નમસ્તે મિત્રો. શિક્ષણ પ્રક્રિયાના મુખ્ય બે ધ્રુવો છે, શિક્ષક અને વિદ્યાર્થી. શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે આ બંને ધ્રુવો સક્રિય હોય તે ખૂબ જ જરૂરી છે. અને તેમાંય વળી શિક્ષકની સક્રિયતા કરતાં વિદ્યાર્થીની સક્રિયતા ખૂબ જ જરૂરી છે. આથી જ શિક્ષકે જ્યારે અધ્યાપન કાર્ય કરવાનું હોય છે ત્યારે વિદ્યાર્થી સક્રિય રહે તે ખૂબ જ જરૂરી છે. આ માટે આપણે સુદૃઢીકરણ કૌશલ્ય વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું એ વિશેની સૈદ્ધાંતિક માહિતી મેળવીશું. સૈદ્ધાંતિક માહિતી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે બેલાબેન શાહ. બેલાબેન શાહને હું વિનંતી કરીશ. બેલાબેન, સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું એ વિશે માહિતી આપો ને. સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં વધુને વધુ પ્રોત્સાહિત થાય અને હતોત્સાહિત ઓછામાં ઓછા પ્રમાણમાં થાય તે માટે અનેક વર્તનોનો ઉપયોગ કરે છે, તેને સુદૃઢીકરણ કૌશલ્ય કહે છે. બહુ સરસ વાત કરી. આ સુદૃઢીકરણ કૌશલ્યમાં એક શબ્દ આપણે સુદૃઢકો જે વાપર્યો એની કંઈ ખબર ના પડી. સુદૃઢકો એટલે શું? બરાબર છે. સુદૃઢકો એટલે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા અને હતોત્સાહિત ઓછા થાય તે માટે અનેક યુક્તિ પ્રયુક્તિઓ કરે છે અને તેના માટે અનેક શબ્દ પ્રયોગ કરે છે, તેમજ આંગિક સંકેતોનો ઉપયોગ કરે છે, તેને સુદૃઢકો કહેવામાં આવે છે. બહુ સરસ. આ સુદૃઢકોના કોઈ પ્રકારો ખરા એ વિશે જણાવો ને. સુદૃઢકના મુખ્ય બે પ્રકાર છે, એક હકારાત્મક સુદૃઢક અને બીજું નકારાત્મક સુદૃઢક. હકારાત્મક સુદૃઢકના બીજા બે પેટા પ્રકાર છે, એક શાબ્દિક હકારાત્મક સુદૃઢક અને બીજો અશાબ્દિક હકારાત્મક સુદૃઢક. એ જ પ્રમાણે નકારાત્મક સુદૃઢકના પણ બે પ્રકાર છે, એક શાબ્દિક નકારાત્મક સુદૃઢક અને બીજો અશાબ્દિક નકારાત્મક સુદૃઢક. બહુ સરસ. તમે આ પેટા પ્રકારો વિશેની માહિતી આપી, પણ આ શાબ્દિક અને અશાબ્દિક શું છે એની તો કશું ખબર જ ના પડી. શાબ્દિક અને અશાબ્દિકનો અર્થ જણાવો ને. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. શાબ્દિક અને અશાબ્દિક એટલે શાબ્દિક એટલે ભાષા અને વાણી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય તે માટે શિક્ષક જે પ્રયોગ કરે છે તેને શાબ્દિક સુદૃઢક કહેવામાં આવે છે. અને અશાબ્દિક સુદૃઢકો એટલે હલનચલન દ્વારા અથવા આંગિક સંકેતો દ્વારા જે પ્રયોગ કરે છે તેને અશાબ્દિક સુદૃઢકો કહે છે. હા, શાબ્દિક સુદૃઢકોમાં એવા હકારાત્મક સુદૃઢકો કયા કયા છે કે જેનો ઉપયોગ શિક્ષક શિક્ષણ પ્રક્રિયા દરમિયાન કરે છે? શાબ્દિક સુદૃઢકોમાં જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થી ઉત્તર આપે ત્યારે શિક્ષક હા, બહુ સરસ, શાબાશ, બરાબર છે, તારો જવાબ સાચો છે, આવા પ્રયોગો કરે છે ત્યારે એને શાબ્દિક સુદૃઢકો કહે છે. એવા કોઈ અશાબ્દિક સુદૃઢકો ખરા? હા, અશાબ્દિક સુદૃઢકોમાં શિક્ષક વર્ગખંડમાં જ્યારે વિદ્યાર્થી ઉત્તર આપે કે કોઈ પ્રવૃત્તિ સારી કરે ત્યારે એના સામું જોઈને સ્મિત કરે, માથું હલાવે, એની પીઠ થાબડે, એની પાસે જાય, તેને અશાબ્દિક સુદૃઢકો કહે છે. બહુ સરસ. આપણે આવા સુદૃઢકોનો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન શિક્ષકે તો અવશ્ય કરવો જોઈએ. હવે મને એ જણાવો કે એવા નકારાત્મક શાબ્દિક સુદૃઢકો કયા કયા છે? નકારાત્મક શાબ્દિક સુદૃઢકો એટલે એ આમ તો શિક્ષણમાં અનિચ્છનીય છે, પરંતુ ઘણીવાર શિક્ષક વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી પ્રશ્નનો ઉત્તર ન આપી શકે ત્યારે અથવા કોઈ લેખન કાર્ય ન કરી શકે ત્યારે એને એવું કે એલા ડફોડ, બેસી જા, ઊભો રહે, હવે ગુસ્સાથી અક્કલનો ઓથમીર છું, તું બાપના બગીચામાં ફરવા આવ્યો છું, લાંબા લાંબા વાળ રાખીને ફર્યા કરે છે, તારામાં તો કાંઈ બુદ્ધિ નથી, આવા શબ્દ પ્રયોગ કરે છે તે શાબ્દિક નકારાત્મક સુદૃઢ. ખરેખર તો શિક્ષક તરીકે આવા શાબ્દિક નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ શિક્ષકે અવશ્ય ટાળવો જોઈએ. હા, એ વાત સાચી છે. નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ શિક્ષણમાં કરવો જોઈએ નહીં. પણ અશાબ્દિક નકારાત્મક સુદૃઢકો પણ છે કે ઘણીવાર શિક્ષક ગુસ્સે થઈ જાય
આંખના ભવા ચડાવી દે અને વિદ્યાર્થીને હાથનો ઈશારો કરીને ઝટકાથી બેસી જવાનું કે આ બધા નકારાત્મક અશાબ્દિક સુધડકો છે. તો આવા નકારાત્મક સુધડકોને અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષકે ટાળવા જોઈએ. એનો અર્થ એવો થયો કે બાળક શિક્ષણ પ્રક્રિયામાં વધુ પ્રોત્સાહિત થાય એટલા માટે નકારાત્મક સુધડકોને ટાળવા જોઈએ અને હકારાત્મક સુધડકોને પ્રયોગ કરવો જોઈએ. હવે મને એ જણાવો કે આ જ્યારે સુધડકોનો શિક્ષક ઉપયોગ કરે છે ત્યારે એ બાબતે શિક્ષકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? શિક્ષકે વર્ગખંડમાં જ્યારે સુધડકોનો ઉપયોગ કરે ત્યારે એકના એક સુધડકોનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે ઘણીવાર એવું થાય છે કે એકના એક સુધડકોનો ઉપયોગ કરવાથી ઘણીવાર એ હાસ્યાસ્પદ બની જાય છે. દાખલા તરીકે એક શિક્ષકને વર્ગમાં પ્રશ્નનો ઉત્તર આપે એટલે એવી બોલવાની ટેવ છે કે બરાબર છે, બરાબર છે, અને વિદ્યાર્થી જવાબ આપે ત્યાર પહેલાં જ વિદ્યાર્થીઓ જ બોલે બરાબર છે, બરાબર છે. એટલે આ યોગ્ય નથી અને ઘણીવાર સુધડકોનો અતિરેક ન થવો જોઈએ અને જ્યાં યોગ્ય લાગે, જરૂર પડે ત્યાં સુધડકોનો ઉપયોગ કરવો જોઈએ અને નકારાત્મક સુધડકોનો તો ઉપયોગ કરવો જ ના જોઈએ. હવે આપણે સુદૃઢીકરણ કૌશલ્યના નિરીક્ષણ પત્રકનો નમૂનો જોઈએ.